બુલેટિનમાં આગળ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદ મહાનગરપાલિકા પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ નથી કરી શક્યું. તેથી હવે ચોમાસા દરમિયાન મનપા જ્યાં રોડ ખોદેલા છે ત્યાં આ વખતે પણ ભયજનક રોડનું બોર્ડ લગાવશે. મનપાની વોટર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં હજુ પણ 37 જગ્યાએ ખાડાઓ ખોદાયેલા છે. ચોમાસું નજીક છે છતાં પણ કામગીરી પૂર્ણ નથી થઈ. ડ્રેનેજ, પાણી અને સ્ટોર્મ વોટર લાઇન નાખવાનું કામ તાકીદે પૂર્ણ કરવા માટે આદેશ કરાયો છે. જે કામ પૂર્ણ નથી થઈ રહ્યું કે પૂર્ણ થઈ શકે તેમ નથી તે કામ ચોમાસા પછી પૂર્ણ કરવાની તાકીદ કરાઈ છે. તંત્રના અણઘડ આયોજનને કારણે કામગીરી પૂર્ણ નથી થઈ. કેટલીક જગ્યાએ મોટા ખાડા ખોદાયા છે જે ચોમાસામાં જોખમકારક સાબિત થશે તેવું હાલ લાગી રહ્યું છે. તો આ દ્રશ્ય તમે જુઓ, અમદાવાદ મનપાની આ કામગીરી છે. હવે ચોમાસાની શરૂઆત થવાના આડે ગણતરીના દિવસો બાકી છે, પરંતુ હજુ સુધી મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ નથી થઈ શકી. ભયગીરીને કામ જે ભયજનકના બોર્ડો લગાવવાની વાત છે એની આજની કમિટીમાં તાકીદે કામ પૂરું કરવા માટેની સૂચના આપવામાં આવી છે કે જેથી કરીને બેરિકેડ કરેલું હોય તો નાગરિકો હેરાન ના થાય, એમના વ્હીકલો કે કંઈક નુકસાન ના થાય, એમને પોતાને પણ નુકસાન ના થાય. એના માટે તાત્કાલિક બોર્ડ બેરિકેડ કરાવી દેવા અને સૂચના બોર્ડ મૂકવું એ પણ એમની સૂચના આપવામાં આવી છે.